ભારતમાં પ્રવાસન ક્ષેત્રની જ્યારે ભારતવાસી વાત કરે ત્યારે તેમના મન મસ્તિષ્ક પર કેટલાક રાજ્યો આવે, એ હોય રાજસ્થાન હોય, કર્ણાટક હોય, કેરળ હોય કે પછી ગોવા હોય. પણ આ પરિસ્થિતિના ચિત્ર હવે બદલાયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ગુજરાતનું ટુરિઝમ ડેવલપમેન્ટ પણ જોઈ રહ્યા છે, કારણ કે ગુજરાત પાસે જંગલ છે, એક વિશાળ મોટો દરિયો છે, સિંહ છે અને સાથે કચ્છ જેવો પણ એક વિશાળ ટુરિઝમ છે. સાથે સાથે એક પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસો પણ ગુજરાત તે પોતાનામાં ધરબાઈને રાખ્યો છે. અને આ બધું જ જ્યારે ઉજાગર કરવા માટે થઈને એક પ્લેટફોર્મની જરૂર પડે ત્યારે ગુજરાત ટુરિઝમ એ ડેવલપ થતું હોય છે. ન માત્ર એટલું, પણ સાથે સાથે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની પણ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમની સાથે સાથે જે ધાર્મિક સ્થાનો છે તેમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. પહેલાંનો એ સમય અલગ હતો અને અત્યારના સમયમાં ઘણા એ બદલાવ અને ઘણી એ બધી સુવિધાઓ પણ આપણે જોઈ રહ્યા છે. આવનારા સમયમાં નેક્સ્ટ ટુ 5 યર્સ શું છે ડેવલપમેન્ટના કામ અને પ્રોગ્રેસિવલી આ બંને સેક્શન કઈ રીતે આગળ કામગીરી કરી રહ્યું છે, તમામ સુવિધા એક સામાન્ય જનને જ્યારે એ તમામ ભક્તોને મળી રહે અને તેના માટે શું હજી જરૂરિયાત છે, તો આ જ તમામ મુદ્દાઓ છે. અને આ તમામ મુદ્દાઓની સાથે એ સંવાદ કરવાનો છે. મારી સાથે જે બે મહાનુભાવો જોડાયેલા છે, સૌથી પહેલાં આપને ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિર્ઝા સર. સર, આપનું સ્વાગત છે ટીવીના મંચ પર. અને સાથે જ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના OSD હર્ષવર્ધનસિંહ સોલંકી. શરૂઆત કરીએ મિર્ઝા સર, આપનાથી શરૂઆત કરવી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ 1995થી જે કાર્યરત થયો અને આજે 2026, છેલ્લા 3 દાયકામાં વિકાસ બોર્ડે અનેકો એવા કામ કર્યા છે, પ્રગતિના પંથે વિકાસને ધાર્મિક સ્થાનોને લઈને ગયા છે. શું બદલાવ આપે જોયો અને એવું થયું કે હા, સારું થયું કે એ સમયે આ યાત્રાધામ બોર્ડની શરૂઆત થઈને આજે એ તમામ ભક્તોને એ આપણે લાભ આપી રહ્યા છીએ? નહીં, આપે ખૂબ સુંદર વાત કરી. ગુજરાત એક આગવું રાજ્ય છે કે જ્યાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના થયેલી છે. મને કહેતા આનંદ થાય છે કે 1995માં આ બોર્ડની સ્થાપના થઈ હતી. ત્યારબાદ 1999થી આ બોર્ડ કાર્યરત છે. આપ ફરક જોઈ શકો છો કે ગુજરાતમાં કુલ આપણા 8 પવિત્ર યાત્રાધામો આવેલા છે. આપણે હમણાં વાત કરીએ એમ આપણી પાસે અંબાજી છે, શામળાજી છે, પાવાગઢ છે, ડાકોર છે. એ જ રીતે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સોમનાથ છે, દ્વારકા છે, પાલીતાણા છે અને ગરવો ગિરનાર જુનાગઢ. આ 8 આપણા પવિત્ર યાત્રાધામો આવેલા છે. ગુજરાત સરકારે એક નીતિ રાખી છે કે આવા 8 પવિત્ર યાત્રાધામો ડિક્લેર કરી અને એનો સુનિયોજિત વિકાસ કરવો, એનું આખું ડેવલપમેન્ટ પ્લાન બનાવવો, એનો ડીપી બનાવવો અને એને આપણે કઈ રીતે લોકો ભોગ્ય બની શકે એ માટેનો આખું વિકાસ કરવો. તો એનો વિકાસની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ કરી રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે કે હાલ ગયા વર્ષે અમારું ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડનું બજેટ 464 કરોડ જેવું હતું અને આ વર્ષે એમાં વધારો કરી અને હાલ 618 કરોડ જેવું માતબર બજેટ અમને ફાળવવામાં આવ્યું છે. મને કહેતા વિશેષ આનંદ એ થાય છે કે હાલ અમારી પાસે ટોટલ 40 જેટલા વિકાસના કામો એટલે કે 1200 કરોડના વિકાસના કામો હાલ પ્રગતિમાં છે. એ ઉપરાંત આયોજનમાં પણ અમે રાખ્યા છે કે જેવા 48 જેવા મંદિરો કે જે વિકાસના સ્થળો છે ત્યાં પણ અમારે 2300 કરોડના ખર્ચે અમારી પાસે પ્લાનિંગ ઉપલબ્ધ છે. મને આપે જેમ વાત કરીએ એમ ગુજરાત પાસે સર્વ પ્રકારની સુવિધાઓ છે. દરિયો પણ છે, રણ પણ છે, જંગલ પણ છે અને ડુંગર પણ છે. તો આપણી પાસે બધા મંદિરો અલગ અલગ પ્રકારના આવેલા છે. અમને આ મંદિરોનો કેવી રીતે ડેવલપમેન્ટ કરવું તે યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નીચે માર્ગદર્શન નીચે કરી રહ્યું છે. આ સરકારી મંદિરો છે, પ્રાઇવેટ મંદિરો છે, એ ઉપરાંત અન્ય પ્રકારના મંદિરો છે. તો મેં જેમ 8 પવિત્ર યાત્રાધામોની વાત કરી, એ ઉપરાંત આપણે આઝાદ થયા ત્યારે અગાઉ ગાયકવાડ રાજ્ય હતું કે બીજા અન્ય રાજ્યો હતા, એ લોકો પાસે પણ આ સંચાલિત મંદિરો હતા. તો એવા 368 જેટલા મંદિરો ગુજરાત સરકાર પાસે અત્યારે હાલ છે કે જેમાં ગુજરાત સરકાર વહીવટ કરી રહી છે. તેના પણ વિકાસનું કામ ગુજરાત સરકાર એટલે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ કરી રહ્યું છે. અન્ય મંદિરો જોઈએ તો ત્યાં પ્રાઇવેટ ટ્રસ્ટો પણ છે. દાખલા તરીકે દ્વારકા મંદિર છે તો ત્યાં કલેક્ટર છે, એમના ચેરમેન છે. એ જ રીતે અંબાજી મંદિર જોઈએ તો કલેક્ટર ત્યાં ચેરમેન છે. એ જ રીતે અંબાજી ઉપરાંત પાવાગઢ જોઈએ તો ત્યાં પ્રાઇવેટ ટ્રસ્ટ પાવાગઢ મહાકાળી ટ્રસ્ટ આવેલું છે, સોમનાથ ટ્રસ્ટ છે.
એ જ રીતે અલગ અલગ ટ્રસ્ટો છે એ તો પોતાનું કામ કરે જ છે. એ ઉપરાંત ગુજરાત સરકાર એટલે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ એમાં સહયોગી બની અને વિકાસનું કામ કરી રહી છે. मिर्जा सर, खुशबू गुजरात की, कुछ दिन तो गुजारो गुजरात में, અને આ જે ખુશ્બુ છે કહેવાતું એક સમય કે એ કચ્છના પરિપ્રેક્ષમાં વાત કરવામાં આવી છે, પણ ના, એવું નથી. ગુજરાતની વાત છે અને આખા ગુજરાતમાં ખુશ્બુ મહેકે. દેશ વિદેશથી જે પણ કોઈ આવે અને આ જે મહેક છે એ લઈને જાય, તો એના માટે થઈને વિશેષતાઓ તમે શું જોઈ રહ્યા છો કે હા, આ બધી સંભાવનાઓ છે જે આપણા રાજ્યમાં પણ રહેલી છે? ના, આપણે સુંદર વાત કરી કે ગુજરાત, મેં શરૂઆતમાં કીધું એમ, આગવું રાજ્ય છે. ગુજરાતમાં આપણે જે 12 જ્યોતિર્લિંગો છે એ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ ગુજરાતમાં છે. જે 4 ધામ કહેવાય છે એ 4 ધામ પૈકીનું દ્વારકા એ ગુજરાતમાં છે. 51 શક્તિપીઠ જે અલગ અલગ રાજ્યો તથા અલગ દેશોમાં પણ આવેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે હિંગળાજ માતા છે એ પાકિસ્તાનમાં આવેલી છે. જે 51 શક્તિપીઠ છે એમાંથી અમુક શક્તિપીઠો અન્ય દેશોમાં આવેલી છે. હું તમને કહું કે 2 શક્તિપીઠો છે એ બાંગ્લાદેશમાં છે, 3 શક્તિપીઠો છે એ શ્રીલંકામાં છે, 1 શક્તિપીઠ છે એ નેપાળમાં છે, 1 શક્તિપીઠ છે એ ભૂતાનમાં છે, બાકીની શક્તિપીઠો આપણા ભારતમાં આવેલી છે. તો એ પૈકીની એક શક્તિપીઠ એટલે કે મા અંબાજી જે ગબ્બરમાં બિરાજે છે, જ્યાં માનું હૃદય બિરાજે છે, એવી શક્તિપીઠ આપણી પાસે છે. જે 4 સરોવર ગણાય છે પવિત્ર, એ પૈકીનું નારાયણ સરોવર એ પણ આપણી પાસે ગુજરાત પાસે છે. તો આવા વૈવિધ્ય ધર્મસ્થાનો છે એ આપણી પાસે આવેલા છે. તો એનો વિકાસ કરવો એ ગુજરાતની ખેમ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિકાસ ભી અને વિરાસત ભી ના મંત્રને ચરિતાર્થ કરી અને ચાલી રહ્યા છે. તો ગુજરાત સરકાર પણ એના પગલે હાલ વિકાસ ભી અને વિરાસત ભી જેવો વિકાસ કરી રહી છે અને આ બધા મંદિરોનો વિકાસ થઈ રહ્યો છે. હમણાં આપણે વાત કરીએ એમ કે ગુજરાતમાં ધાર્મિક આ પ્રવાસનનો કેવી રીતે વિકાસ થયો, તો આપણી પાસે રોડ કનેક્ટિવિટી છે, એર કનેક્ટિવિટી છે અને રેલ કનેક્ટિવિટી પણ છે. આપણે જાણો છો એમ ગુજરાતમાં હવે દરેક ધાર્મિક સ્થળ સુધી રોડની કનેક્ટિવિટી છે બનેલા છે. એ ઉપરાંત રેલવે, હમણાં વાત કરી અંબાજી, તો અંબાજી સુધી પણ રેલવેનું આયોજન હાલમાં થઈ રહ્યું છે. હમણાં વંદે ભારત ટ્રેનો જે અમદાવાદથી તમે સીધા 5 કલાકમાં દ્વારકા સુધી પહોંચી શકો છો. તો અમદાવાદ દ્વારકા એટલે કે ઓખા સુધી જે ટ્રેન જાય છે એ વંદે ભારત હમણાં શરૂ થઈ છે. એ જ રીતે સોમનાથને પણ અમદાવાદ સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી આપી અને વંદે ભારતની શરૂઆત થઈ ગઈ છે. એમ રિજિયોનલ એરપોર્ટો પણ બની રહ્યા છે. આપણે જાણીએ છીએ કે તમારે સોમનાથ જવું હોય તો તમે દીવ જઈ શકો અથવા તો કેશોદ એરપોર્ટથી તમે એક દિવસમાં પાછા આવી શકો. એ રીતની હવાઈ મુસાફરી કરી અને તમે સોમનાથથી આવી શકો છો. તમે જે ફરકની વાત કરો છો, પહેલાં આપણે સોમનાથ કે દ્વારકા જવું હોય તો એક દિવસ તો આપણે મુસાફરીમાં જતો હતો, જે હવે તમે એક દિવસમાં ત્યાં દર્શન કરી અને એક દિવસમાં તમે પાછા આવી શકો છો. એ જ રીતે તમે વાત કરીએ તો હમણાં ગઈ સાલના બજેટમાં ગુજરાત સરકારે 2 એક્સપ્રેસ વે નવાની જાહેરાત કરી છે, જે અમદાવાદથી સીધા દ્વારકા અને સીધો સોમનાથને જોડશે. તો આવી સગવડતાઓના કારણે આપણા જે યાત્રાધામો છે એનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. રોડ કનેક્ટિવિટીની સર આપણે વાત કરીએ અને રોડ કનેક્ટિવિટીમાં પહેલાં કરતાં ખાસો બદલાવ આપણે જોઈ રહ્યા છે અને સાથે સાથે તમામ ભક્તો ત્યાં આવે, મંદિરે પહોંચે અને દાદાના કે દર્શન કરે, સાથે સાથે તેમને સ્વચ્છતાના પણ દર્શન થાય તો વધારે સારું. તો એના માટે થઈને આ દિશામાં આપનું જે સેક્શન છે પવિત્ર યાત્રાધામ બોર્ડ એ શું કરી રહ્યું છે? ના, આપણે સાચી વાત કરી કે યાત્રાળુઓની સલામતી પણ જોવી જોઈએ, યાત્રાળુઓની સુરક્ષા પણ જોવી જોઈએ અને યાત્રાળુઓની આપણે યાત્રાધામોની સ્વચ્છતા પણ જોવી જોઈએ. તો અમે જે 8 પવિત્ર યાત્રાધામો છે ત્યાં સરકાર કુલ 8 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પોતાના ખર્ચે એજન્સી રાખી અને સ્વચ્છતાનું કામગીરી કરી રહી છે. એ જ રીતે સોલારની કામગીરી પણ ગુજરાત સરકાર કરી રહી છે. હમણાં આપે મારા સાથીને જે પ્રશ્ન પૂછ્યો કે પર્યાવરણનું તો આપ કેવી રીતે ધ્યાન રાખો છો, તો અમે એની પણ ખેવના કરીએ છીએ. રાજ્યમાં 462 જેટલા ધર્મસ્થાનોમાં અમે સોલાર ફિટ કર્યું છે, જેનાથી આશરે 3.5 કરોડ જેટલો લાઇટ બિલનો આપણને બચાવ થયો છે. તો આ પણ એક સેવાનું જ કામ છે. તમે વાત કર્યું એમ સેવાના માધ્યમ થકી અને શ્રદ્ધાના માધ્યમ થકી લોકોને જોડી અને અમે યાત્રાધામ સાથે જોડી રહ્યા છીએ. બિલકુલ. સર, સવાલ મારો એક એ પણ છે કે હવે માની લો કે જે વડીલ છે, હવે એમને ગુજરાતમાં આપણા જે તમે ગણાવે તમામ જે આધ્યાત્મિક મંદિરો છે એના દર્શન કરવા છે કે પછી ગુજરાતની બહાર
ભારતમાં એ આધ્યાત્મિક દર્શન કરવા હોય તો એમના માટે થઈને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે શું કોઈ રોડમેપ છે ખરી એમના માટે કોઈ સવલતો? ના, આપે સુંદર વાત કરી. અમે યાત્રાધામોનો તો વિકાસ કરીએ જ છીએ, સાથે સાથે યાત્રાળુઓની પણ ખેવના કરીએ છીએ. આપણા ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નિગરાની નીચે યાત્રાધામ બોર્ડે કુલ 4 જાતની યોજનાઓ અમલમાં મૂકી છે. આપણે હમણાં જાણીએ છીએ કે કૈલાસ માનસરોવર, તો એના માટે પણ ગુજરાત સરકાર આર્થિક સહાય કરે છે. એ જ રીતે સિંધુ દર્શન યોજના છે, એના માટે પણ ગુજરાત સરકાર આર્થિક સહાય કરે છે. એ જ રીતે હમણાં તમે વાત કરી એમ કે શ્રવણ તીર્થ દર્શન યોજના, એ પણ સિનિયર સિટીઝન વડીલો માટે ગુજરાત સરકાર એમાં સહાય કરે છે. એ જ રીતે રામ જન્મભૂમિ કે જે અયોધ્યા આપણું આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આપણા અનુસૂચિત જનજાતિના લોકો કઈ રીતે યાત્રાએ જઈ શકે એ માટે પણ યાત્રાનો રાહત આપવામાં આવે છે. આપણે હવે વિગતે વાત કરીએ દરેક યોજના વિશે, તો કૈલાસ માનસરોવર છે એ આપણે જાણીએ છીએ કે બહુ વિકટ યાત્રા છે, જે વર્ષમાં સામાન્ય રીતે જૂન કે જુલાઈ મહિનામાં થતી હોય છે. આપણે ફક્ત જે ભારત સરકારનું વિદેશ મંત્રાલય છે તેના ઉપર જે રજિસ્ટ્રેશન લોકો કરાવે એમને દરેક વ્યક્તિ દીઠ બીજી કોઈ બાદ આવ્યા વગર 50,000 રૂપિયાની આર્થિક સહાય કરતા હોઈએ છીએ. એના માટે જે તે યાત્રાળુએ ભારત સરકારની જે વેબસાઇટ છે એના ઉપર એને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. એ જે પાત્રતા ધરાવતા હોય, તમે સમજો છો કે કૈલાસ માનસરોવર છે એ આપણા ભારતમાં આવેલું નથી, એટલે ત્યાં આપણે પાસપોર્ટ પણ જોઈએ અને વિઝા પણ જોઈએ, અને એ ખૂબ મોટી ઊંચાઈ ઉપર આવેલું છે, એટલે ત્યાં તમારે હેલ્થનું પણ ચેકઅપ કરાવવું પડે. એ જ ઉપરાંત અન્ય જાતની બધી જે ક્રાઇટેરિયા હોય છે એ તમે ધરાવતા હોય અને ઓનલાઈન એપ્લિકેશન કરો અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા તમને માન્યતા મળે તો તમારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડની વેબસાઇટ ઉપર તમે યાત્રા કરી આવ્યા બાદ 60 દિવસની અંદર તમારે આ અરજી કરવાની હોય છે. તો તમારા ઘર બેઠા ડીબીટી દ્વારા તમારા ખાતામાં સીધા 50,000 રૂપિયા જમા થઈ જતા હોય છે. મને લાગે છે કે આમાં હજી સર જાગૃતિની જરૂર છે, થોડીક અવેરનેસ હજી વધે. દરેક દીકરો કે દીકરી ઈચ્છે કે એના જે ઘરડા મા બાપ છે એ આ પ્રકારની કોઈ સુવિધા સાથે સરકારના સહયોગ સાથે યાત્રાએ જાય, ચારધામ યાત્રા કરે, તો એના માટે થઈને સર કોઈ વિશેષ આમાં તમે કંઈ? ના, સાચી વાત છે આપની કે આમાં કોઈ ઉંમરનો કોઈ બાદ નથી કે આવકનો કોઈ બાદ નથી. કોઈ પણ યાત્રાળુ હોય એ આમાં જઈ શકે છે. રહી બાબત પ્રચાર પ્રસારની, તો અમે અમારી રીતે પ્રચાર પ્રસાર કરતા જ હોઈએ છીએ. તો સાહેબે જેમ વિનંતી કરી એમ TV 9ના માધ્યમથી હું પણ આપને પણ વિનંતી કરું છું કે આપ મોટી સંખ્યામાં આ સબસિડીનો લાભ લો. એ જ રીતે બીજી યોજના છે સિંધુ દર્શન યોજના. એ પણ સામાન્ય રીતે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં યોજાતી હોય છે. આપણે બહુ સૌ જાણીએ છીએ કે લેહ લદ્દાખમાં જે સિંધુ નદી આવેલી છે ત્યાં સિંધુ દર્શન કરવા એ પણ એક લાવો છે. તો આના માટે પણ મેં કીધું એમ ઓનલાઈન તમારે અરજી કરવાની હોય છે, અને વિવિધ પાત્રતા તમે ધરાવતા હોય તો એમાં અમે ગુજરાત સરકારે 1,000 માણસોની કેપ રાખી છે, લિમિટ રાખી છે કે પહેલાં જે સૌથી પહેલાં ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝિસ ઉપર અમારી વેબસાઇટ ઉપર નોંધણી કરાવે અને યાત્રા કર્યા પછી 60 દિવસની અંદર એનું જે રજિસ્ટ્રેશન કરાવે અને પોતાના પુરાવા આપે તો અમે એને આર્થિક સહાય એટલે કે 20,000 રૂપિયા પર યાત્રિક આ સહાય અમે આપતા હોય છે. આમાં પણ એ જ રીતે તમારા બેંકના પુરાવા તમારે આપવાના હોય છે, તમારી ઉંમરના પુરાવા આપવાના હોય છે, બાકી અન્ય પુરાવા આપો તો તમે આ રીતે સહાય મેળવી શકો છો. આ બંને સહાયો છે એ તમે જીવનમાં એક જ વખત મેળવી શકો છો, કારણ કે પછી બીજા યાત્રાળુઓને પણ લાભ આપવાનો હોય, એટલે ભારત સરકાર, ગુજરાત સરકાર બંને યોજનાઓમાં એક વખત આ રીતે સહાય આપતી હોય છે. એવી જ ત્રીજી અગત્યની યોજના કે જે શ્રવણનું નામ કોને ન સાંભળ્યું હોય. શ્રવણે એને કાવડમાં પોતાના માતા પિતાને તીર્થયાત્રા કરાવી હતી. તો આ તીર્થયાત્રાનું અત્યારે પુણ્ય ગુજરાત સરકાર લઈ રહી છે. તો સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષ ઉપરના જે માણસો હોય, યાત્રાળુઓ હોય, તે જો યાત્રા કરે એટલે એમાં ફક્ત આપણે ગુજરાત પૂરતી જ મર્યાદિત રાખી છે. ગુજરાતના કોઈ પણ યાત્રાધામ કે કોઈ પણ જગ્યાએ તમે આ દર્શન કરવા જાઓ તો એમાં તમને 75% સહાય ગુજરાત સરકાર ચૂકવે છે. એમાં તમારે એસટી એટલે કે આ યોજના, પહેલી 2 યોજના હતી એ વ્યક્તિગત યોજના હતી. તમે દાખલા તરીકે કૈલાસ માનસરોવર છે કે સિંધુ દર્શન યોજના છે એ વ્યક્તિગત યોજના છે, એ વ્યક્તિ તમે જાઓ અને તમે ક્લેમ કરી શકો છો. આ યોજના છે એ સામૂહિક યોજના છે કે એમાં તમારે મિનિમમ 27 લોકોનું ગ્રુપ બનાવવાનું હોય છે. 27 લોકો તમે એસટીની બસ કરો અથવા ખાનગીની બસ કરો તો એસટીની બસનું જે ભાડું થતું હોય એ ભાડાના 75% સહાય તમને
આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત તમે જાઓ ત્યાં તો ટોકન સહાય રૂપે તમને 50 રૂપિયા રહેવાના અને 50 રૂપિયા જમવાના, એટલે કે એક દિવસના તમને 100 રૂપિયા આપવામાં આવતા હોય છે. એ જ રીતે મેક્સિમમ કેપ 3 દિવસની હોય છે, એટલે કે 3 દિવસ સુધી તમે વધારેમાં વધારે આ સહાય મેળવી શકો. એ ઉપરાંત 2000 કિલોમીટરની મર્યાદા પણ આ સહાયમાં રાખવામાં આવેલી છે, એટલે 2000 કિલોમીટર અને 3 દિવસની તમે યાત્રા કરો તો તમને 75% સહાય તમને મળતી હોય છે. એ જ પ્રકારની એક ચોથી યોજના કે જે રામ જન્મભૂમિ યોજના છે, એમાં ફક્ત આપણે બધા જાણીએ છીએ કે સબરીધામ એ આપણા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે. તો ત્યાંના જે આપણા અનુસૂચિત જનજાતિના લોકો છે એ સીધા સબરીધામથી અયોધ્યા ધામની મુલાકાત લઈ શકે એટલા માટે ગુજરાત સરકારે ખાસ અનુસૂચિત જાતિના લોકો માટે જ આ યોજના અમલમાં મૂકી છે. અને એ જો પોતાના પુરાવા આપે કે જે યાત્રા કરી છે ત્યાંથી પરત આવ્યા છે તો અમે એને 5000 રૂપિયા સહાય આપતા હોઈએ છીએ. તો આ સીધો ફાયદો છે દર્શક મિત્રો, અને એટલા માટે જ અમે કહીએ છીએ કે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ એ ખરેખર ગુજરાતના લોકો માટે, તમામ ભક્તો માટે જે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જોવા માગે છે કે પછી કૈલાશ માનસરોવર ટોચ પર જવા માંગતા હોય તો વિકાસ યાત્રાધામ બોર્ડ આપની લગોલગ સાથે છે. આ એક ખૂબ જ સરસ અને ઉમદા વાત છે સર. બીજી પણ વાત કરવી છે કે યાત્રાધામ વિકાસ બોર્ડ જે આપણા શક્તિપીઠ હોય, દાદા સોમનાથ, દ્વારિકાધીશ, એના તો ખૂબ ઊંચા સ્તર પર અત્યારે આપણે કામગીરી કરી જ રહ્યા છે, પણ જે આપણી એક અસલ ઓળખ છે સર, અને એક ગામડાની જે ઓળખ હોય એ છે આપણો મેળો. એ પછી ભાતીગળના મેળા હોય કે પછી અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામ્સ કેમ ના હોય, એના માટે થઈને એ મેળા માટે કોઈ વિશેષ આયોજન કે વિઝન? ના, આપે સુંદર વાત કરી. યાત્રાધામ હોય તો મેળો કેમ ભૂલાય? આપણી આગવી સંસ્કૃતિ છે, ભાતીગળ સંસ્કૃતિ છે કે મેળા એ જનપ્રિય લોકો સાથે જોડાયેલું છે. તો મેળાનું આયોજન પણ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને યાત્રાધામ ડિપાર્ટમેન્ટ સંયુક્ત રીતે અને પોતપોતાની રીતે કરતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે હવે તાજેતરમાં ભાદરવી પૂનમ આવશે, તો ભાદરવી પૂનમના મેળાનું આયોજન ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કરી રહ્યું છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો માધવપુરનો મેળો કે જે માધવપુર છે એ પોરબંદર જિલ્લામાં આવેલું છે, ત્યાંનો મેળો પણ ગુજરાત સરકાર આયોજન કરતું હોય છે. આપણે શિવરાત્રિને, મહાશિવરાત્રિને કેમ ભૂલાય? જૂનાગઢનો ભવનાથનો મેળો એ પણ ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ, પવિત્ર પ્રવાસન વિભાગ TCGL અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સંયુક્ત રીતે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થતું હોય છે. હમણાં એક નવો વિભાગ અમે શરૂ કર્યો છે, આપ જાણતા હશો કે નર્મદા નદીમાં પરિક્રમા થતી હોય છે. નર્મદા નદી છે એ ગુજરાતમાં 160 કિલોમીટર લાંબી છે અને બંને બાજુ એનો વિસ્તાર હોય છે. એ ઉપરાંત નર્મદા નદીનું મૂળ જન્મસ્થાન તો મધ્યપ્રદેશમાં આવેલું હોય છે, પણ એક નર્મદા પરિક્રમાનું મહત્વ ખૂબ રહેલું છે. નર્મદા છે એ સામાન્ય આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે, પણ રામપુરા એટલે કે તિલકવાડાની બાજુમાં નર્મદા નદી ફક્ત 7 કિલોમીટર વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. એટલે એ રીતે તેને ઉત્તરવાહિની એટલે કે પંચકોશી નર્મદા પરિક્રમા કહેવાય છે. તો એનું આયોજન પણ ગુજરાત સરકાર કરતી હોય છે. તે યાત્રા 1 મહિનો ચાલતી હોય છે. મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 3 વર્ષમાં, જેમ સાહેબે વાત કરી એમ, કે પહેલાં 2023માં અમે શરૂઆત કરી ત્યારે ફક્ત 2 લાખ યાત્રાળુઓએ આ યાત્રાનો લાભ લીધો હતો. ગઈ સાલ આ યાત્રા વધી અને 10 લાખ યાત્રાળુઓએ આ યાત્રાનો લાભ લીધો હતો, આ મેળાનો લાભ લીધો હતો. પણ ચાલુ વર્ષે 15 લાખ યાત્રાળુઓએ આ પરિક્રમા પગે ચાલી અને જાતે કરી હતી. તો એકદમ સર આટલો પ્રવાસીનો ધસારો આવી જાય તો પછી એ મેનેજ કેવી રીતે થાય? અને એના માટે તમારે મેન પાવર વધારવો પડતો હશે, એટલે યાત્રાધામ વિકાસ બોર્ડ કેવી રીતે અનુમાન લગાવે છે કે હા આટલી સંખ્યામાં આવશે? ના, તમે વાત કરીએ એમ અમે અનુભવે શીખતા ગયા, અને આ યાત્રામાં એક કઠિન વસ્તુ એ છે કે યાત્રા તમારે 2 વખત નદી ઓળંગવી પડતી હોય છે. નર્મદા નદી ઓળંગીને તમારે જવું પડતું હોય છે, એટલે નદી ઓળંગવા માટે પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે. એટલે એક બાજુ અમે હંગામી પુલની વ્યવસ્થા કરી છે અને એક બાજુ અમે હોડીઓની વ્યવસ્થા કરી છે, કારણ કે ત્યાં નર્મદા નદી ખૂબ ઊંડી આવેલી છે. એટલે અમારે બધી વ્યવસ્થા કરવી પડે. લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવી પડે, લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે, લોકો માટે રસ્તામાં વિસામો કરવો હોય તો વિસામાની વ્યવસ્થા કરવી પડે. આ બધી વ્યવસ્થા ગુજરાત સરકારે સુંદર રીતે જિલ્લા વહીવટીતંત્ર નર્મદા જિલ્લાના આયોજનથી આ રીતે કરવામાં આવતી હોય છે. હમણાં એક મારે વાત વચ્ચે રહી ગઈ કે 51 શક્તિપીઠની મેળો પણ અમે દર વર્ષે ફેબ્રુઆરી માસમાં 3 દિવસનો કરતા હોઈએ છીએ. મેં હમણાં વાત કરી એમ
કે 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન તમે કરી શકો એવી ગુજરાત સરકારે સુંદર વ્યવસ્થા કરી છે કે જે ગબ્બર ડુંગર છે એને ફરતી બાજુ તમે 51 શક્તિપીઠની પ્રતિકૃતિ સમા અસલ મંદિરોની આપણે સ્થાપના કરીએ છીએ કે જ્યાં પૂજા પણ હાલ થાય છે. તો આ 51 શક્તિપીઠના તમે એક જ જગ્યાએથી એક જ દિવસમાં 2 જ કલાકમાં તમે દર્શન કરી શકો એ માટેની ગુજરાત સરકારે સુંદર વ્યવસ્થા કરી છે. મને લાગે છે કે જનસેવાનું જ્યારે માધ્યમ બનતું હોય કોઈ એક વિભાગ અને એ જનસેવાના મૂળમાં જે જરૂરિયાતો કરતાં પણ વધારે જ્યારે આધ્યાત્મિક રીતે આપણે જોઈએ તો જે તેમની અપેક્ષાઓ હોય છે, જે તેમનો દ્રઢ વિશ્વાસ હોય છે એ સમજવો અને સમજીને પછી એ અનુલક્ષીને કામ કરવું, એ મને લાગે છે કે ખરા અર્થમાં એ દાદાનો આશીર્વાદ છે.